ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। ગુફામાં રહેતી માછલી સિસ્તુરા ડેન્સિક્લેવાની નવી પ્રજાતિ કયા ભારતીય રાજ્યમાંથી મળી આવી છે? તો મિત્રો જવાબ આવશે મેઘાલય। મેઘાલયમાંથી મિત્રો આ જે માછલીની નવી પ્રજાતિ છે ને એ મળી આવેલી છે। તો જોઈશું તેની ડિટેલ। ગુફામાં રહેતી માછલી નવી શોધાયેલી પ્રજાતિમાં સિસ્તુરા ડેન્સિક્લેવાના મેઘાલયના પૂર્વ જે ખાસી હિલ્સ જિલ્લામાં સ્થિત એક ભૂગર્ભ ક્રેમ જે માવજીમુઈનમાંથી મળી આવેલી છે। આ માછલી ભૂગર્ભ અને ભૂગર્ભ પ્રવાહ બંને વાતાવરણમાં અનુકૂલન કરવાની ક્ષમતા માટે નોંધપાત્ર છે, જે પ્રાણીશાસ્ત્ર માટે મિત્રો એક મહત્વપૂર્ણ શોધ બનાવે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મિત્રો શાંતિ રક્ષકો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે 29 મે। તો 29 મેના દિવસે જે સંયુક્ત રાષ્ટ્રનું મિત્રો શાંતિ રક્ષકો દિવસ ઉજવવામાં આવે છે। તો આ દિવસ આપણા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, જોઈશું તેની ડિટેલ। તો તાજેતરમાં 29 મેના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જે રક્ષક દિવસ છે એ ઉજવવામાં આવ્યો હતો। આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં સેવા આપતા અને પોતાનું જીવનનું બલિદાન આપનાર તમામ પુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્પિત કરવામાં આવે છે। તો શા માટે ઉજવવામાં આવે છે મિત્રો? શાના હેતુથી ઉજવવામાં આવે છે? તો કે જે પુરુષો અને મહિલાઓ શાંતિ મિશનમાં પોતાનું જે બલિદાન આપે છે એમને સમર્પિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ શાંતિ જે રક્ષકોના યોગદાનને બિરદાવવા અને વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં તેમની જે ભૂમિકા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ જે 29 મેના જે આંતરરાષ્ટ્રીય જે શાંતિ રક્ષકો દિવસ છે તે ઉજવવામાં આવે છે। તાજેતરમાં કયા રાજ્યમાં ટાટા એરબેઝ હેલિકોપ્ટર ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવેલો હોય? તો મિત્રો કર્ણાટકમાં શરૂ કરવામાં આવેલું છે। તો ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબેઝ મેક ઇન ઇન્ડિયા હેઠળ કર્ણાટકનો જે કોલાર જિલ્લામાં ભારતનો પ્રથમ ખાનગી સંચાલિત H-125 જે હેલિકોપ્ટર એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવામાં આવશે મિત્રો। આ સુવિધા જે એરોસ્પેસ ઉત્પાદનમાં વેગ આપશે અને વૈશ્વિક નિકાસનું કેન્દ્ર બનશે। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં સરકાર પાયલટ્સની તાલીમ માટે કયા નામથી સ્વદેશી ઇલેક્ટ્રિક વિમાન બનાવવા જઈ રહ્યું છે? તો મિત્રો ઈ-હંસા નામથી। કયા નામથી? ઈ-હંસા। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ગ્રીન એવિએશન અને સ્વદેશી ટેકનોલોજીમાં નવીનતા તરફ એક મહત્વપૂર્ણ પગલાં ભારત ઇલેક્ટ્રિક હંસા એક આગામી પેઢી 2 સીટર ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કર્યો છે। અને આ પહેલો ખુલાસો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે ડૉક્ટર ગજેન્દ્ર સિંહે મિત્રો વિજ્ઞાન વિભાગના ટોચ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષાનું બેઠક દરમિયાન કર્યો હતો। આગળનો ક્વેશ્ચન તાજેતરમાં અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? તો મિત્રો જવાબ આવશે કર્ણાટક। કર્ણાટકના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવેલા છે મિત્રો।
તો કર્ણાટક રાજ્યના પ્રખ્યાત ક્રિકેટર અનિલ કુંબલેને તેમના વન વિભાગ અને વન્ય સંરક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે, જે પર્યાવરણની જાગૃતિમાં વધારા અને કર્ણાટકના જે કુદરતી વારસાને જાળવવામાં પ્રયાસોને મજબૂત બનાવશે. તો અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અથવા કે રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવેલ છે? તો કર્ણાટક. તાજેતરમાં કયા દેશની જે રાષ્ટ્રીય સભાને સહાયત મૃત્યુને કાયદેસર બનાવવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે? તો ફ્રાન્સ. તાજેતરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 કોણ યોજશે? તો મિત્રો કોણ યોજશે અથવા ક્યાં યોજાશે? તો મિત્રો આનું આયોજન અમદાવાદમાં થવાનું છે, એટલે કે ગુજરાતમાં. ક્યાં? ગુજરાત, અમદાવાદ. તાજેતરમાં મળેલી માહિતી મુજબ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ભારત કરશે. ભારતમાં ખાસ કરીને ગુજરાત. આ ચેમ્પિયનશિપ અમદાવાદ, ગુજરાતમાં યોજાશે. અગાઉ ગાંધીનગરમાં તેનું આયોજન થવાનું હતું, પરંતુ હવે અમદાવાદમાં થશે. તાજેતરમાં કયા દેશને નવી શ્રેણી હેઠળ ભારતીય પ્રવાસીઓને વિઝા મુક્ત પ્રવેશની ઓફર કરી છે? તો ફિલિપાઇન્સ છે. તાજેતરમાં કયો દેશ પ્રખ્યાત પર્વતારોહક કામ્યા રીટાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો છે? તો જવાબ આવશે નેપાળ. તો તાજેતરમાં પ્રખ્યાત પર્વતારોહક કામી રીટા નેપાળ દેશના છે. તેમણે 31 વખત માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીના સંશોધકે ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી ભારતનું પ્રથમ જનીની ઉત્પાદિત ઘેટું બનાવ્યું છે? તો કાશ્મીર યુનિવર્સિટીએ. તો આજનો જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને મોકલી આપજો.